ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને એકવાર ઈશ્વરનો આભાર માનતા આવો આપણે આજનું વચન જોઈએ. એ માટે કે પૃથ્વી પરના સર્વ લોકો જાણે કે યહોવાનો હાથ બળવાન છે ને તેઓ સર્વકાળ તમારા દેવ યહોવાનો ભય રાખે છે. યહોશુઆનું પુસ્તક તેનો 4થો અધ્યાય અને 24મી કલમ, 3જો અને 4થો બંને અધ્યાય જો સમય મળે તો વાંચવા પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના ભયાવહ નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. ઇઝરાયેલ પુત્રો એ મુસાફરીમાં છે અને યહોશુઆની આગેવાનીમાં તેઓ યર્દન ઉતરી રહ્યા છે. લેવી યાજકો કરાર કોષને ઉચકીને સૌ પ્રથમ યર્દન ઉતર્યા અને યર્દનના પાણી ઠરી ગયા અને ઇઝરાયેલ પુત્રો કોરી ભૂમિ પર ચાલીને પેલે પાર ઉતર્યા. ખરેખર તો લોકો અને લેવી યાજકોની વચ્ચે જો તમે અભ્યાસ કરશો તો ખબર પડશે કે એ બંનેની વચ્ચે સુમેરે એવા શબ્દ વાપર્યા છે. સુમેરે 2000 હાથનું અંતર હતું. એટલે આગળ શું થઈ રહ્યું છે, શું બની ગયું અથવા તો શું થયું એની એ બધી વગેરે ખબર કદાચ તેઓને, એટલે કે પાછળ જેવો છે તેઓને ન પણ હોય. અને જેમ સામાન્ય રસ્તે ચાલીને આવ્યા તેમ આ પણ એવો જ રસ્તો હશે એમ સમજીને તેઓએ બસ પાછળ ચાલી રાખ્યું હોય. અને માટે એ જોયું નથી, એ જાણ્યું નથી, અનુભવ્યું નથી. માટે ઘણીએ વાર આ જ પ્રજા કચકચ કરી મૂકે છે અને એ ભૂલી જાય છે કે આપણે મિસરની એક કારમી ગુલામગીરીમાં હતા અને કેવી હાલતમાં હતા. દેવે કેવી અવર્ણનીય કૃપા કરી અને આપણને ચમત્કારિક રીતે છોડાવ્યા, રસ્તે સંભાળ્યા, ચલાવ્યા, સ્વર્ગીય માનના અને ખડકમાંથી પાણી કાઢીને આપણું પાલન પોષણ કર્યું. ઘણી વાર અને મોટા ભાગે આપણે આમ જ કરીએ છીએ. આગળ શું બન્યું કે શું થયું એ જાણ્યા, સમજ્યા, વિચાર્યા, અનુભવ્યા વગર આપણે કચકચ કરી મૂકીએ છીએ. જરા વિચારો, પૂર્વના સમયનો વિચાર કરો અને સંભાળો આપણે કેવી હાલતમાં હતા, આપણી હાલત કેવી હતી. એ પાપની ગુલામગીરી, પાપની એ કારમી મજૂરી અને વળતર, મોત, અનંત નાશ આપ સર્વ જાણો છો. પણ દેવે તેમની અનહદ કૃપામાં અને તેમના પ્રેમ થકી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને છોડાવ્યા, બચાવ્યા, ઉગાર્યા, મુક્ત કર્યા. અને ઇઝરાયેલ પુત્રો જેમ યર્દન ઉતર્યા બાદ યહોશુઆ દ્વારા ઇઝરાયેલના એ 12 કુળો મુજબ યર્દનની મધ્યથી 12 પથ્થર લઈ આવવા અને તેને ત્યાં યાદગીરીને માટે સ્થાપન કરવા કહ્યું. અને એ સમય દરમિયાન પણ લેવી યાચકો એ પેલી નદીના વચમાં ઊભા હતા, એટલે કે બહાર ન નીકળ્યા. અને ત્યારે યર્દનના પાણી ફરી વળતા નથી, પણ જ્યારે એ લોકો બહાર આવે છે ત્યારે યર્દનના પાણી પોતાની અસલ સ્થિતિમાં પાછા આવે છે. હવે આ 12 જે પથ્થર જે લાવવા ઈશ્વરે કહ્યું એ એટલા માટે કે ઇઝરાયેલના પછીના વંશજો કે વારસો કે પાછલી આગળની પેઢી તેમને પૂછે કે આ 12 પથ્થર શું છે, આ 12 પથ્થર શાના, એની પાછળની સ્ટોરી શું છે. અને ત્યારે યહોવા જે રીતે શુભ સમુદ્રને સૂકવી સાવ કોરી ભૂમિ પર ભોય પર ચલાવી અમને પાર ઉતારેલા, એમ જ દેવે યર્દનને પણ સૂકવી કોરી ભૂમિ પર ચલાવી અમને પાર ઉતર્યા. એ અદ્ભુત ચમત્કારિક ઘટના જણાવી શકાય, તેઓને સ્મરણમાં લાવી શકાય. વાલાઓ, આપણને તમને થતું હશે કે વળી આપણે ક્યાં મિસરની ગુલામગીરીમાં છીએ કે હતા.
આપણે ક્યાં શુભ સમુદ્ર પાર કરવાનો છે કે કર્યો છે? આપણે ક્યાં યર્દન ઉતર્યા કે ઉતરવાના છે? વળી આપણે ક્યાં 12 પથ્થરો ઊભા કર્યા કે કરવાના છે? હા, તમે સાચું કહ્યું. પણ ભલે આપણે દ્રશ્ય રીતે મિસરની ગુલામગીરીમાં ન હોઈએ, એ શુભ સમુદ્ર કે યર્દન ઉતર્યા કે ઉતરવાના નથી, પણ આપણે પાપની ગુલામગીરીમાં તો કદાચ આજે પણ હોઈશું. દેવે તેમની અનહદ કૃપામાં આપણને છોડાવ્યા, બચાવ્યા, મુક્ત કર્યા અને આપણને જે અનંત જીવન આપવા, અનંત વારસો આપવા લઈ જઈ રહ્યા છે, તે મુસાફરીમાં બાધા નાખનાર, અડચણો લાવનાર, અટકાવી દેનારા આવા અનેક શુભ સમુદ્રો કે યર્દન આવશે. અને ત્યારે મતલબ કે અડચણો આવશે અને ત્યારે પરમેશ્વર ઘણીએ વાર તેમના નિમેલા સેવકો, સેવિકાઓ, આગેવાનો, આપણા માર્ગદર્શક તરીકે, મધ્યસ્થ તરીકે ઉપયોગ કરી આપણું સંચાલન કરશે. જેમ મૂસા અને યહોશુઆ અને એ રીતે ઇઝરાયલ પ્રત્યેનું સંચાલન ઈશ્વરે તેમના દ્વારા કર્યું, એ રીતે કરશે અને આપણને આમ ચમત્કારિક રીતે પાર ઉતારશે. અને ઉતાર્યા જ છે, પણ એ આપણે ભૂલી ગયા છે. આપણે એ ભૂલી ન જતા એ યાદ રાખીએ. એ 12 કુળના પથ્થરોને જેમ ઇઝરાયલના વંશજોને, તેમના વારસોને એ ઘટના સતત યાદ અપાવવા, તેમ તમારું, મારું, આ પણ સર્વનું જીવન આવું અડીખમ પૃથ્વીના સર્વ લોકો માટે સાક્ષી, નમૂનો, આદર્શ બનાવીએ કે જેથી કરીને પૃથ્વીના સર્વ લોકો જાણે કે યહોવાનો હાથ એ બળવાન છે ને તેઓ સદાકાળ આપણો દેવ યહોવાનો ભય રાખે. એ પથ્થરોને જોઈ ઇઝરાયેલના વંશજોને એ ઉત્કંઠા થતી, જિજ્ઞાસા થતી અને તેઓ પૂછતા, આજે મને, તમને, આપણને જોઈ આપણા વંશજોને પણ આવી ઉત્કંઠા થવી જોઈએ અને પૂછવું જોઈએ, અને જેથી આપણે તેમને આપણી અગાઉની જે હાલત, પરિસ્થિતિ અને દેવ બાપ કેવી રીતે ક્યાંથી ક્યાં આપણને લઈ આવ્યા એ આપણે તેમને જણાવી શકીએ અને ઈશ્વરના અદ્ભુત પરાક્રમી કામોને દર્શાવી તેમનો મહિમા કરીને તેમને મહિમાવંત આપણે કરી શકીએ. શું આપણું જીવન આવું છે? અને પ્રભુ પિતા પરમેશ્વર ફરી એકવાર આ બાબતે, આ સંદર્ભે સમજવાના માટે અને વિચારવાના માટે આપણ સર્વને તેમની કૃપા આપો, આશીષ આપો. આમીન. ધન્યવાદ.